હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે આપણે જયા એકાદશી વિશે જાણીશું. જયા એકાદશી ક્યારે છે, તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે, તેની પૂજા વિધિ તેમજ અમુક સુખ સમૃદ્ધિના ઉપાયો વિશે આજે આપણે જાણીશું. જયા એકાદશી તારીખ અને મુહૂર્ત. હિન્દુ ધર્મમાં એકાદશીને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત કરનાર વ્યક્તિ સંસારના તમામ સુખ ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આ વ્રત દરેક વર્ષે માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વ્રત આ વખતે 8 ફેબ્રુઆરી 2025ના દિવસે રાખવામાં આવશે. આ દિવસે ભક્તજન વિષ્ણુજીની પૂજા પછી ફળાહાર કરે છે. આ વ્રતનું પારણ આગળના દિવસે ભક્તના જીવનથી બધા જ દુઃખોનો અંત થાય છે. તો ચાલો હવે જાણીએ કે ક્યારે છે જયા એકાદશી અને મુહૂર્ત. જયા એકાદશી 7 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગે અને 28 મિનિટથી શરૂ થાય છે અને 8 ફેબ્રુઆરીની રાત્રે 8 વાગીને 18 મિનિટ સુધી પૂરી થાય છે. જયા એકાદશીના પારણાના મુહૂર્ત છે સવારે 7 વાગીને 4 મિનિટથી સવારે 9 વાગીને 17 મિનિટ સુધી, એટલે કે 9 ફેબ્રુઆરીના દિવસે 2 કલાક અને 12 મિનિટ. ઉદય તારીખ મુજબ જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવે છે. જો વાત કરીએ પારણા મુહૂર્તને, તો એકાદશી વ્રતને તોડવા માટે સવારના સમય સૌથી શ્રેષ્ઠ હોય છે, પરંતુ આ વ્રતને બપોરે તોડવાથી બચવું જોઈએ. જો તમે કોઈ કારણથી આ વ્રત સવારના સમયે તોડી શકાય નહીં તો ફરીથી બપોર પછી વ્રતનું પારણ કરો. જયા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ. ધર્મગ્રંથોમાં જયા એકાદશીને બહુ પુણ્યદાયી કે કલ્યાણકારી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત મનુષ્યને ભૂત પ્રેત પિશાચ જેવી નીચ યોનિમાંથી મુક્તિ અપાવે છે. જયા એકાદશી ઉપર ભક્ત પૂરી આસ્થા કે શ્રદ્ધાની સાથે વિષ્ણુજીની ઉપાસના કરે છે. ભવિષ્ય પુરાણ અને પદ્મપુરાણમાં જયા એકાદશીનો સંબંધ કહેવામાં આવ્યો છે કે વાસુદેવ શ્રી કૃષ્ણને સૌથી પહેલાં જયા એકાદશીનું મહત્ત્વ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવતા કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી મનુષ્યને બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી મુક્તિ મળી જાય છે. મહાદેવજીની પૂજા માટે પણ માઘ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણે જયા એકાદશી ભગવાન વિષ્ણુ અને શિવ બંનેના ભક્તો માટે મહત્વપૂર્ણ બની જાય છે. પદ્મપુરાણમાં સ્વયં ભગવાન શિવે નારદજીને જયા એકાદશીનું મહત્ત્વ જણાવ્યું અને કહ્યું કે આ એકાદશી અપાર પુણ્ય આપનારી છે અને જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તેના પિતૃઓ અને પૂર્વજો નીચ લોકમાંથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આપણા દેશના દક્ષિણી રાજ્યો જેવા કે કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં જયા એકાદશી, ભૂમિ એકાદશી અને ભીષ્મ એકાદશીના નામથી પ્રખ્યાત છે. તેમજ આ એકાદશી તિથિને અજા એકાદશી અને ભૌમી એકાદશી પણ કહેવામાં આવે છે. જયા એકાદશીની પૂજા વિધિ. સનાતન ધર્મમાં માઘ મહિનાને બહુ પવિત્ર માનવામાં આવે છે, એટલે આ મહિને વ્રત કે શુદ્ધિકરણને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહે છે. એ દિવસે વિષ્ણુજીની ભક્તિભાવની સાથે પૂજા કરવી જોઈએ. જયા એકાદશી વ્રત કરવાવાળા લોકોને સૌથી પહેલાં વહેલી સવારે બ્રહ્મકાળ મુહૂર્તમાં ઉઠી અને સ્નાન કરવું જોઈએ. પછી પૂજાની જગ્યાની સારી રીતે સાફ સફાઈ કરી ગંગાજળને છંટકાવ કરવો જોઈએ. હવે ચોકી ઉપર વિષ્ણુજીની પ્રતિમા કે ફોટા સ્થાપિત કરો. એ પછી ભગવાનને તિલ, ફળ, ચંદનનો લેપ, ધૂપ અને દીવો સળગાવો. પૂજાનો આરંભ કરતી વખતે સૌથી પહેલાં શ્રી કૃષ્ણના ભજન અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો. જણાવી દઈએ કે એકાદશી તારીખ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ સ્ત્રોતનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. એ પછી ભગવાન વિષ્ણુને નાળિયેર, અગરબત્તી, ફૂલ અને પ્રસાદ ચડાવો. જયા એકાદશીની પૂજા દરમિયાન મંત્રોનો નિરંતર જાપ કરતા રહો. એકાદશીના આગળના દિવસે
એટલે કે દ્વાદશી તારીખ ઉપર પૂજા કરો અને પછી વ્રતનું પારણ કરો. સંભવ હોય તો દ્વાદશી તારીખ પર બ્રાહ્મણ કે ગરીબ કે જરૂરિયાતમંદને પોતાની શક્તિ મુજબ ભોજન કરાવો. હવે આપણે જાણીશું એકાદશી પર કરવાના 5 ઉપાયો. એનાથી મળશે મુક્તિ, સુખ, સમૃદ્ધિ તથા આશીર્વાદ. જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે એને જયા એકાદશી 2025 પર તુલસીની પૂજા કરવી. એની સાથે દેવી લક્ષ્મી અને તુલસી માતાનો શૃંગારની વસ્તુઓ ચડાવો. જયા એકાદશીના દિવસે શ્રીમદ ભગવત કથાનો પાઠ કરવો બહુ શુભ રહે છે. એનાથી તમારા જીવનમાં કષ્ટ દૂર થાય છે. આ દિવસે લોકોએ શ્રી હરિવિષ્ણુનું પંચામૃતથી અભિષેક કરવું જોઈએ. એવું કરવાથી કારકિર્દીમાં આવી રહેલી બધી જ પ્રકારની સમસ્યાઓ પૂરી થઈ જશે અને નવા મોકા પણ મળશે. જે લોકો જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પૂરી નથી થઈ રહી એને જયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ભગવાન શ્રી વિષ્ણુના શ્રદ્ધાભાવથી પૂજા કરવી જોઈએ. એની સાથે જ પાનના પાંદડામાં ઓમ વિષ્ણવે નમઃ લખી અને વિષ્ણુજીને ચડાવો. આગળના દિવસે આ પાંદડું પીળા કલરના કપડામાં લપેટી અને તિજોરીમાં રાખો. જયા એકાદશી પર પીપળનું ઝાડ નીચે ઘીનો દીવો સળગાવો અને ઝાડને ગોળ આંટો મારો. આવું કરવાથી વિષ્ણુજી અને મા લક્ષ્મીજીની બંનેના આશીર્વાદ પણ તમને મળશે. એની સાથે ઘરમાંથી દરિદ્રતા દૂર થશે. તો મિત્રો, આ હતી જયા એકાદશીની સંપૂર્ણ માહિતી. હવે આગળના વિડીયોમાં આપણે જયા એકાદશીની વ્રત કથા વિશે પણ જાણીશું. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.